ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું શાળા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી વિનેશ રાણા ધોરણ 11 ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું અર્થશાસ્ત્ર. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 3 માંગ ડિમાન્ડ જે પ્રકરણ આજે આપણે સ્ટાર્ટ કરીશું, જેની અંદર આપણે આજે માંગનો અર્થ અને તેને અસર કરતા પરિબળોના સવાલ વિશે ચર્ચા કરીશું. તો સવાલની શરૂઆત કરતા પહેલા થોડી ઇન્ફોર્મેશન આપવા માંગુ છું. કહેવાય છે કે અર્થશાસ્ત્રના જે મૂળભૂત ખ્યાલો ખરા એ ખ્યાલોની અંદર જો સૌથી અગત્યના ખ્યાલો હોય તો એ માંગના ખ્યાલો અને પુરવઠાના ખ્યાલો છે. અર્થશાસ્ત્રમાં વિષય માંગ અને પુરવઠાનો એટલે અર્થશાસ્ત્રનો જે વિષય ખરો એની અંદર માંગ અને પુરવઠાના ખ્યાલો એવા ખ્યાલો છે કે જેની સમજૂતી વગર કોઈ પણ વ્યક્તિ અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે આ ખ્યાલોનો અભ્યાસ કર્યા વગર કોઈ પણ પર્સન કે કોઈ પણ વ્યક્તિ ઇકોનોમિકને લગતું જો કોઈ પણ એનાલિસિસ કરવું હોય તો તે એનું નોલેજ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે માંગ અને પુરવઠાના ખ્યાલો સમજવા ખૂબ જ જરૂરી છે, જેથી માંગ અને પુરવઠા નામના બે જે બજારો ખરા એ પરિબળોની સમજૂતી જરૂરી મેળવવી પડે. માટે અહીં આપણે માંગના ખ્યાલ વિશે સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ માંગનો અર્થ. તો માંગ કોને કહેવાય? માંગની વ્યાખ્યા આપેલી છે કે કોઈ એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે કોઈ ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. એટલે કે ગ્રાહકને કન્સેપ્ટમાં ધ્યાનમાં રાખવાનું હોય છે. માંગ કોના દ્વારા થાય? ગ્રાહક દ્વારા થાય. એટલે ગ્રાહકને કન્સેપ્ટમાં ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ ગ્રાહક દ્વારા કોઈ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈક વસ્તુ ખરીદવાની એની ઈચ્છા હોય, બરાબર, ઈચ્છા વિલિંગ, શક્તિ હોય એટલે પૈસા ખર્ચવાની એની શક્તિ હોય, એ ઈચ્છા શક્તિ અને તૈયારીને એ વસ્તુની માંગ કહી શકાય છે. એ કહેવાય છે કે વસ્તુની માંગ સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ, તૈયારી એમ કુલ 5 પરિબળોના આધારે સર્જન પામે છે. જેમાં આ 5 પરિબળો પૂરકરૂપ હોય તે તમામની હાજરી પણ ફરજિયાત છે. એટલે કે વસ્તુની માંગ ત્યારે શક્ય બને છે કે જ્યારે કોઈ એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો હોય ત્યારે તે માંગ થાય છે એમ કહી શકાય. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો માંગને અસર કરતા પરિબળો. તો વસ્તુની માંગને અસર કરતા પરિબળો મુખ્યત્વે બે છે. વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. તો વસ્તુની કિંમત એ અસર કરનાર પરિબળ છે અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો કે જે માંગને અસર કરતા પરિબળો છે એ મુખ્યત્વે બે પાર્ટમાં વહેંચેલા છે. હવે એ તમામે તમામ પરિબળોનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. સૌપ્રથમ પરિબળ છે વસ્તુની કિંમત. એટલે કહેવાય માંગ અને કિંમતની વચ્ચેની વાત છે. તો વસ્તુની કિંમત એ સૌથી મહત્વનું પરિબળ છે. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર અને ખૂબ જ અગત્યનું જો કોઈ પરિબળ હોય તો એ છે વસ્તુની કિંમત. કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે એટલે કે વસ્તુ સસ્તી બને અને તેથી વસ્તુની માંગનું શું થાય છે? વિસ્તરણ. એટલે સ્વાભાવિક છે આપણા ગ્રાહકનો સ્વભાવ કેવો હોય છે? જેટલી વસ્તુની કિંમત ઓછી હોય તો સ્વાભાવિક છે એ વસ્તુની માંગ આપણે શું કરીએ છીએ? વધારે કરીએ છીએ. એટલે કિંમત ઓછી હોય તો એ વસ્તુ આપણે વધારે ખરીદવા પ્રેરાતા હોઈએ છીએ. એટલે સ્વાભાવિક છે વસ્તુની કિંમત ઓછી તો માંગ વધે. પણ જ્યારે વસ્તુની કિંમત વધતા એટલે કે વસ્તુ મોંઘી બને છે તો સ્વાભાવિક છે ગ્રાહક તે વસ્તુની માંગ શું કરી રહી છે? ઘટાડી રહી છે. એટલે સંકોચન કરે છે. એટલે સ્વાભાવિક છે જો વસ્તુની કિંમત ઓછી હોય તો આપણે એ વસ્તુ વધારે ખરીદીએ છીએ એટલે કે વસ્તુની માંગ વધે છે. પણ જો વસ્તુની કિંમત વધી જાય તો આપણે તે વસ્તુ કેવી ખરીદીએ છીએ? ઓછી ખરીદીએ છીએ. એની માંગ આપણે વધારે કરતા નથી. એટલે સિમ્પલ લોજિક હોય છે વિદ્યાર્થી મિત્રો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ એટલે કે વસ્તુની કિંમત અને માંગ પર સૌથી અસર કરનારું પરિબળ જો હોય શકે તો એ વસ્તુની કિંમત છે. એટલે કે વ્યસ્ત પરિબળ જે સંબંધ કરો તેની વાત કરીએ તો જો વસ્તુની કિંમત વધારે હોય તો આપણે તે વસ્તુ ઓછી ખરીદીએ છીએ. એટલે સ્વાભાવિક છે તે વસ્તુની માંગ શું થાય છે? ઘટે છે. એટલે કિંમત વધારે હોય તો માંગ ઘટે છે અને જો કિંમત ઓછી હોય તો સ્વાભાવિક છે તે વસ્તુ આપણે વધારે ખરીદીએ છીએ એટલે વધારે એની માંગ કરીએ છીએ.
એટલે કે વસ્તુની કિંમત ઓછી હોય તો તે આપણે વસ્તુની શું કરીએ છીએ, માંગ કરીએ છીએ, એટલે વસ્તુની માંગ વધે છે. એટલે વ્યસ્ત સંબંધ છે, કિંમત વધે તો માંગ ઘટે છે અને કિંમત ઘટે તો માંગ વધે છે. આ છે વસ્તુની કિંમતનો પરિબળ. ત્યાર પછી વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો, જેની અંદર સૌપ્રથમ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. એટલે કોઈક માંગ કરવી છે તો એ વ્યક્તિને તેમાં એ વસ્તુની અંદર અભિગમ હોવો જોઈએ, એટલે મતલબ કે એને પસંદ હોવી જોઈએ તે વસ્તુ, તો તે વ્યક્તિ તે વસ્તુ આકર્ષવા માટે પ્રેરાત હોય છે. એ વસ્તુ ગમે તો આપણે તે વસ્તુની માંગ કરીએ તો વસ્તુ લઈએ એવું છે. એટલે ગ્રાહક રૂપ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર કરનારું એક બીજું મહત્વનું પરિબળ છે. વ્યક્તિનો ગમો અણગમો, એટલે વ્યક્તિને કોઈ વસ્તુ ગમે કોઈ નહીં ગમે, એને શોખ ખાતર કોઈ વસ્તુ ખરીદતો હોય, પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવે છે. જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે. વ્યક્તિ પસંદ કરે તો એ વસ્તુની માંગ થાય. દાખલા તરીકે નાની ઉંમરનો જે કંઈ પણ વ્યક્તિ ખરો તો એ નાની ઉંમરે વાંચનનો શોખ હોય છે, તો તે ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર પણ બદલાઈ જાય છે. જેમ કે નાની ઉંમરના બાળકોને વાર્તાનું વાંચન કરવાનું, પુખ્ત વયે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકો વાંચવાનું વધારે પસંદ કરતી હોય છે. એટલે વ્યક્તિને કઈ વસ્તુમાં પસંદગી છે એના આધારે પણ માંગમાં ફેરફાર થતા હોય છે. ધારો કે આજે આપણે ટીનેજર્સની વાત કરીએ તો યુવાન વર્ગના જે વ્યક્તિ હોય એને કપડાં ખરીદવાનો વધારે શોખ હોય, કપડાં પ્રત્યે વધારે attraction હોય. એટલે ફેશનની બાબતની વાત કરીએ તો યુવાન વર્ગના જે વ્યક્તિ ખરી એ યુવાન વર્ગના વ્યક્તિઓ વધારે કેમાં પસંદ કરે છે, ફેશનની બાબતમાં. તો ફેશનની બાબતમાં જે કંઈ પણ કપડાં છે તેની માંગમાં શું થઈ જાય છે, વધારો થાય છે. એટલે નાની વયની અંદર તે બાળક એટલું ફેશન નહીં કરતું હોય, પણ યુવાન અવસ્થાની અંદર આવીને એને પોતાના વિચારો બદલાઈ જતા હોય છે અને ફેશનની અંદર તેની માંગ વધતી જાય, એટલે કપડાની માંગ ત્યારે વધી જાય છે. એ રીતે વ્યક્તિની અભિરુચિ અને પસંદગીનો પ્રશ્ન હોય છે. ત્યાર પછી વ્યક્તિની આવક. તો આવકની વાત કરીએ તો વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે વ્યક્તિની આવક વધે તો સ્વાભાવિક છે તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધી જાય, એટલે કે વસ્તુની માંગ પણ વધી જાય છે. મીન્સ આપની પાસે જેટલા રૂપિયા આવક હોય, જેટલી આવક વધારે હોય એટલે સ્વાભાવિક છે તે વધારેમાં એટલી વસ્તુ આપણે વધારે ખરીદવાના, એટલે આવક વધારે તો માંગ વધે છે. જો આવકમાં ઘટાડો થાય તો ખરીદ શક્તિ ઘટે, એટલે માંગ પણ શું થાય છે, ઘટે છે. એટલે સીધો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. આવક વધે તો માંગ વધે, આવકમાં ઘટાડો થાય તો માંગ ઘટે. એટલે જો આપણી પાસે વધારે રૂપિયા હોય તો આપણે વધારે વસ્તુ બજારમાંથી ખરીદી શકીએ, પરંતુ જ્યારે આપણી પાસે આવક જ નહીં હોય, આવક ઓછી હોય તો આપણે વધારે વસ્તુ ખરીદી શકતા નથી, કારણ કે આપણી પાસે એટલી વસ્તુ ખરીદવાની આવક હોતી નથી. એટલે સીધો સંબંધ છે, આવક વધે તો માંગ વધે, આવક ઘટે તો માંગ ઘટે. ત્યાર પછી છે સંબંધિત વસ્તુની કિંમત. તો અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમતની વાત કરેલી છે. તો એની અંદર જોઈએ સૌથી પહેલા અવેજી વસ્તુ. તો એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય છે. એટલે કે આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તત્વ વધારે હોય છે. દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના ટીવી હોય, બાઇક હોય, ફ્રીજ હોય વગેરે. આમાં અહીં મૂળ વસ્તુની કિંમત ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુ સરખી બનતા તેની માંગ વધે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. અવેજી વસ્તુ એટલે શું? તો ચા અને કોફી. ચા અને કોફી આ એકબીજાની અવેજી વસ્તુ છે. મીન્સ કે ધારી લો કે આજે ચાની કિંમત એપ્રોક્સ આપણે ખાલી ગણીએ છીએ, ખાલી દાખલા પૂરતું ઉદાહરણ સ્વરૂપે, કે ધારો કે ચાની કિંમત 100 રૂપિયા કિલો હોય અને કોફીની કિંમત અત્યારે 150 રૂપિયા કિલો હોય. તો આ બે વસ્તુ એકબીજાની અવેજી વસ્તુ છે. એટલે ચાની કિંમત 100 રૂપિયા છે અને કોફીની કિંમત 150 રૂપિયા છે. તો આ બે આપણે ચા વધારે પસંદ કરીએ છીએ, બરાબર, કારણ કે અત્યારે ચાની કિંમત કેવી છે, ઓછી છે, 100 રૂપિયા છે, જ્યારે કોફીની કિંમત 150 રૂપિયા છે. એટલે સ્વાભાવિક છે વ્યક્તિ જે વસ્તુની કિંમત ઓછી હોય તે વધારે પસંદ કરે છે. એ અવેજી વસ્તુ એટલે એવી વસ્તુ છે કે એક વસ્તુના સ્થાને આપણે બીજી વસ્તુ યુઝ કરી શકીએ છીએ આપણા રોજિંદા જીવનની અંદર. તો અહીં વધારે વ્યક્તિ ચા ખરીદવાનું પસંદ કરશે, કારણ કે ચાની કિંમત કેટલી છે, 100 રૂપિયાની છે, એટલે તે વધારે તમે મેળવી શકશો. જ્યારે કોફી 150 રૂપિયા છે, જે આપણે અફોર્ડ નહીં કરી શકીએ. હવે વસ્તુ એવું બને કે ધારો કે ચાની કિંમતમાં વધારો થાય
અને ચાની કિંમત વધીને 200 રૂપિયા કિલો થઈ જાય અને કોફીની કિંમત એટલી જ રહી 150 રૂપિયા, તો ત્યારે આવી પરિસ્થિતિની અંદર જે વ્યક્તિ ચા ખરીદતા હતા એ વ્યક્તિ હવે ધીમે ધીમે એ ચાને બદલે હવે કઈ વસ્તુ ખરીદશે? કોફી. કારણ કે ચાના ભાવમાં વધારો થઈને 200 રૂપિયા કિલો થઈ ગયો, જ્યારે કોફીની કિંમત કેટલી છે? 150. ત્યારે તેની અવેજી ચાની અવેજી વસ્તુ જે કોફી કરી એ વસ્તુ આપને વધારે અફોર્ડેબલ થશે, એટલે એ વસ્તુ આપને માફક આવશે. એટલે ચાને બદલે તમે કોફી યુઝ કરતા થઈ જશો. એટલે અવેજી વસ્તુ એટલે કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકીએ. ત્યાર પછી છે બીજો નંબર, પૂરક વસ્તુની કિંમત. તો પૂરક વસ્તુની કિંમતની અંદર તમને વાત કરું તો પૂરક વસ્તુ એટલે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. એટલે કે આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી હોય છે, એકબીજા સાથે હંમેશા કનેક્ટેડ હોય છે. એટલે કે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક જ હોય તો તેવી વસ્તુને એકબીજાની પૂરક વસ્તુ કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ અને સિમ કાર્ડ. મોબાઈલ તમે લઈ લો છો પણ એ મોબાઈલને ચલાવવા માટે સિમ કાર્ડ જોઈએ, એટલે સિમ કાર્ડ વગરથી મોબાઈલ ચાલી શકતો નથી. એટલે મોબાઈલ તો જોઈએ પણ સાથે સાથે સિમ કાર્ડ પણ જોઈએ, તો મોબાઈલ અને સિમ કાર્ડ બંને એકબીજાની પૂરક વસ્તુ છે, બંને એકબીજા વગર ચાલી શકે નહીં. તે જ રીતે એસી અને વીજળી, એસી છે તો પછી વીજળી પણ હોવી જોઈએ. ચશ્માની ફ્રેમ અને તેનો કાચ, તો ફ્રેમ હોય તો એનો કાચ બી એની સાથે હોવો જોઈએ. ને બીજી એક અગત્યની વસ્તુ, બીજું એક ઉદાહરણ કે જો તમે બાઇક લઈ લો, ગાડી લઈ લો, ગાડી તો લઈ લો છો પણ એને ગાડી ચલાવવા માટે પેટ્રોલ પણ જોઈએ, તો ગાડી અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુ કહેવાય, એકબીજા સાથે સંકળાયેલી હોય છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો ભવિષ્યની કિંમત અંગેની અટકળો. એટલે સ્વાભાવિક છે કે ધારો કે અત્યારે ભવિષ્યની કિંમત અંગેની અટકળની વાત કરીએ છીએ તો થોડી ઇન્ફોર્મેશન કે વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુઓની કિંમત વિશેની અટકળો એ વર્તમાન સમયની વસ્તુની માંગમાં ફેરફાર લાવતી હોય છે. જો કે વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમત વધારવાની અંગેની અટકળ ફેલાય તો વર્તમાન સમયમાં તે વસ્તુની માંગ વધે છે અને ભવિષ્યમાં તે વ્યક્તિ બચત કરી શકે છે. એટલો ખાસ ખ્યાલ નહીં આવ્યો હોય તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવી લઉં. ધારો કે અત્યારે બજારની અંદર 15 લીટર તેલના ભાવ 1400 રૂપિયા હોય કે 1500 રૂપિયા હોય, અત્યારે વર્તમાન સમયની અંદર તેલ આપણે તેલનો ડબ્બો લેવો હોય તો 1500 કે 1600, 1400 કે 1500 રૂપિયાનો હોય. હવે એવી ખબર પડે કે ભાઈ ભવિષ્યમાં તેલના ભાવના ડબ્બાના એટલે તેલના જે ડબ્બો કરે એનો ભાવ વધવાનો છે. જે 1500 રૂપિયા છે અત્યારે તો ભવિષ્યમાં એ તેલના ડબ્બાનો ભાવ 1700 રૂપિયા થવાનો છે. તો સ્વાભાવિક છે આપણે શું કરીશું, ભવિષ્યમાં તે તેલનો ડબ્બો ખરીદવાની જગ્યા પર અત્યારે વર્તમાન સમયની અંદર એ 1500 રૂપિયાના ભાવે આપણે તે તેલના ડબ્બા ખરીદી લાવીશું. એટલે કે ભવિષ્યમાં જો તેના ભાવ વધવાના છે વસ્તુના, તો તે ભવિષ્યમાં તેની જે માંગ કરી તે ઘટાડીને વર્તમાન સમયમાં તે વસ્તુની માંગ આપણે શું કરીશું, વધારે કરીશું. ઇન શોર્ટ ભવિષ્યમાં ભાવ વધવાના છે તો વર્તમાન સમયમાં આપણે માંગ વધારી દઈએ છીએ. અને જો એવું ખબર પડે કે ભાઈ અત્યારે તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા છે અને ભવિષ્યમાં એના ભાવ ઘટવાના છે, 1400 રૂપિયા થવાના કે 1300 રૂપિયા થવાના છે, તો આપણે વર્તમાન સમયમાં તે તેલનો ડબ્બો નથી લેતા, ભવિષ્યમાં જ્યારે ભાવ ઘટશે ત્યારે તે તેલનો ડબ્બો ખરીદવા માટે નીકળીશું. એટલે કે ભવિષ્યમાં જો ભાવ ઘટવાના છે એવું ખબર પડે તો અત્યારે વર્તમાન સમયમાં માંગ ઘટાડી દે અને ભવિષ્યમાં તે માંગમાં શું થાય છે, વધારો થાય છે. તો આ છે ભવિષ્યની કિંમત અંગેની અટકળ. અને લાસ્ટ પોઈન્ટ છે વસ્તી અને વૈદ્યુત. તો એની અંદર વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજારની માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. એટલે દેશની વસ્તી એટલે કે જનસંખ્યા જેટલી હોય, જેટલી મોટી હોય તેટલા પ્રમાણમાં આપણે વસ્તુની વપરાશ પણ થતી હોય છે. તેથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુની માંગ પણ વધે છે, વસ્તી ઘટે તો વસ્તુની માંગ પણ ઘટે છે. એટલે સીધો સંબંધ છે કે સ્વાભાવિક છે જેટલી વસ્તી વધે એટલે સ્વાભાવિક છે તેવી દરેક વસ્તીને જીવન જરૂરિયાતની વસ્તુ જોઈએ. એટલે વસ્તી વધે તો વસ્તુની માંગ પણ વધવાની છે અને જો વસ્તીમાં ઘટાડો થાય તો વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો માંગ અને તેને અસર કરતા પરિબળો. ઘરકામની અંદર તમારે આ સવાલ લખવાનો રહેશે અને પરીક્ષા લક્ષી પણ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ.